અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાંથી રોકડા 2 લાખ મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર। અંકલેશ્વરના સારંગપુરમાં અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાને નિશાનો બનાવી તસ્કરો 2 લાખ ઉપરાંતની મત્તાને હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગરમાં આવેલ અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાનો બનાવી રોકડા 2 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના અંડાળા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન જેઓની કરિયાણાની દુકાન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં આવેલ છે। તેઓ ગતરોજ રાતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા। તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેની બંધ દુકાને નિશાનો બનાવ્યો હતો। તસ્કરે દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના કેશ કાઉન્ટરમાંથી રોકડા 2 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે। અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। મારું નામ રાહુલ જૈન છે। મેં અંદાડા રહું છું સ્વાગત રેસિડેન્સીમાં। રાતે મીરાનગર મારી શોપ છે। તો રાતે 9 વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે 8:30 વાગે આવ્યો દુકાને તો દુકાનનો શટર તૂટેલો હતો અને લોક વોક બધા તૂટેલા હતા અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી 2 લાખથી ઉપર કેશ હતા તે ચોરી થઈ ગયા અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાવી અને ત્યાં જઈને આવ્યો મેં। તે પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાંચ પડતાલ કરે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।